નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરવાના છીએ જે ઇલેક્ટ્રિકલની અંદર અભ્યાસ કરતા હોય અને ફોર્થ સેમની અંદર હોય એના માટે ખાસ કરીને આ વિડીયો બનાવવામાં આવી રહ્યો છે. એને વાયરિંગનો સબ્જેક્ટ આવે છે હાલમાં, અને એની અંદર ગોડાઉન વાયરિંગ કરીને એક ટોપિક આવે છે. એ ટોપિક વિશે આજ વાત કરવાના છીએ, અને આ ટોપિક તમને અત્યારે તો કામ આવશે જ, પણ ભવિષ્યમાં તમે ક્યાંય આગળ કામ રાખો વાયરિંગનું અને ત્યાં તમે વાયરિંગ કરો ત્યાં પણ તમને કામ આવી શકે છે. અને ઘણી બધી જગ્યાએ હાલમાં આપણે રોજિંદા જીવનમાં આ વાયરિંગનો ઉપયોગ થતો હોય છે. તો આપણે એના વિશે આજે વાત કરવાના છીએ. વાયરિંગનું નામ છે ગોડાઉન વાયરિંગ, જે ગોડાઉનની અંદર કરવામાં આવે છે. તો એ વાયરિંગ કરવામાં આવે છે, એમાં એક ગોડાઉન હોય છે. ગોડાઉન તો બધાને ખ્યાલ જ હશે કે જે લાંબુ બહુ હોય છે, અને ટૂંકમાં એમાં દરવાજો મેઇન ડોર હોય, અહીંયા એક સ્વિચ બોર્ડ રાખવામાં આવે છે, અને અંદર સ્વિચ બોર્ડ રાખવામાં આવે છે. એની અંદર એનું વાયરિંગ કઈ રીતે હોય તો કે તમે એક બલ્બ ચાલુ કરો, બરાબર, ત્યાર પછી તમે આગળ વયા જાઓ, પછી એ મેઇન બલ્બ તમે ઓફ કરી દો, એટલે કે બીજો બલ્બ ચાલુ કરો ને તો આગળ વાહનો બલ્બ ઓફ થતો જવો જોઈએ. એ રીતે એનું વાયરિંગ કરવામાં આવે છે ટૂંકમાં, બરાબર. એ રીતે કઈ રીતે કરવામાં આવે છે એનો સર્કિટ ડાયાગ્રામ તમારી સામે છે. આ ગોડાઉન વાયરિંગનો સર્કિટ ડાયાગ્રામ છે. હવે એને આપણે કઈ રીતે વર્ક કરી છે એ તમને જણાવી દઉં. તો કે તમે ગેટની અંદર આવ્યા, બરાબર, એન્ટર થયા, અહીંયાથી તમે આ સ્વિચ ચાલુ કરી, તો આ એક અંદરનો જે મેઇન લેમ્પ હોય, મતલબ કે અંદરનો જે પેલા રૂમની અંદર પેલો જે આવે, બરાબર, અહીંયાનો લેમ્પ ચાલુ થશે, બરાબર. ત્યાર પછી અહીંયા તમારું કામ પત્યું, આગળ તમારે જવાનું છે, બરાબર. આગળ તમે અહીંયા ટુ વે સ્વિચ રાખવામાં આવે છે, બરાબર. અહીંયા પેલા શરૂઆતમાં મેન જ્યાં ગેટ હોય ત્યાં વન વે સ્વિચ રાખવામાં આવે છે. ત્યારબાદ તમે આગળ જાઓ ત્યાં તમારે ટુ વે સ્વિચ રાખવામાં આવે છે, અને ત્યાર પછી આગળ જેટલી પણ તમારા બલ હોય એ પ્રમાણે તમારો ઓફ સ્વિચ રાખવામાં આવે છે, બરાબર, ટુ વે સ્વિચ. આમાં ત્રણ બલ્બનું મેં વાયરિંગ કર્યું છે. નંબર ઓફ બલ્બની સંખ્યા વધે એમ નંબર ઓફ સ્વિચની પણ સંખ્યા વધે છે, બરાબર. તો આપણે ગેટની અંદર ગયા, પેલી સ્વિચ ચાલુ કરી એટલે અંદરનો બલ્બ ચાલુ થશે. ત્યાર પછી આગળ ગયા, આગળ આપણે કામ છે, બરાબર. હવે આગળનો બલ્બ ચાલુ કરશો તો વાહનો બલ્બ ઓટોમેટિક ઓફ થઈ જશે. જોઈ શકો છો તમે, અહીંયા ઓફ થઈ ગયો છે અને આ બલ્બ ચાલુ થઈ ગયો છે. એમ તમારે અહીંયા પણ કામ પતી ગયું, તમે આગળ ગયા, બરાબર. તો આગળ તમે આ સ્વિચ ચાલુ કરશો એટલે વાહનો બલ્બ ઓફ થઈ જશે અને આગળનો ચાલુ થઈ જશે. આ રીતે કરવામાં આવે છે. હવે અહીંથી તમે પાછા રિટર્ન થાવ છો, બરાબર, કામ પતાવીને. હવે તમે અહીંથી આ સ્વિચ ચાલુ કરો એટલે પેલો જે બલ્બ હોય છે તે ચાલુ થઈ જશે શરૂઆતનો, બરાબર. ત્યાર પછી તમે આગળ જાઓ અને આ સ્વિચ બંધ કરી દો એટલે તમારું બધું આગળનું બંધ થઈ જશે, બરાબર. આ રીતે ગોડાઉન વાયરિંગ કરવામાં આવે છે. કોઈ હવે જો આગળથી મેઇન ડોરની સ્વિચ બંધ કરી દે, બરાબર, આ સ્વિચ, તો આ એક સ્વિચું કંઈ વર્ક કરશે નહીં. એનું કારણ છે કે આ ટુ વે સ્વિચું છે, એને પાવર સપ્લાય ના મળે તો આ વર્ક ના કરી શકે. અહીંથી તમે આ સ્વિચ ચાલુ કરો, ત્યારબાદ આ બલ્બ ચાલુ થશે. હવે તમારે આગળનો બલ્બ ચાલુ કરવા માટે અંદર જવાનું, ત્યાર પછી આ બલ્બ ચાલુ થશે, બરાબર. એ રીતે આનું વાયરિંગ કરવામાં આવે છે. આમ નંબર ઓફ સ્વિચ મતલબ વધે તો અહીં મેં કેમ કનેક્શન કર્યું છે તો કે પેલા સૌથી પેલા લેમ્પને ન્યુટ્રલ બધાને લિંક કરી દીધો, ન્યુટ્રલ કોમન આપી દીધો બધાને, બરાબર. ત્યારબાદ ફેસ આવે છે એને અહીંથી વન વે સ્વિચની અંદર આપી, અને ત્યારબાદ અહીંયા ટુ વે સ્વિચનો જે મેં વચલો પોઈન્ટ હોય એની અંદર આપ્યો છે, અને ઉપરના અને નીચેના પોઈન્ટમાં. ઉપરનો પોઈન્ટ હોય એને આપણે જે પેલો બલ્બ છે એની હારે કનેક્ટ કર્યો છે લેમ્પ વન સાથે. ત્યારબાદ જે નીચેનો પોઈન્ટ છે એને આગળની સ્વિચનો વચલો પોઈન્ટ, એટલે કે ટુ વે સ્વિચનો વચલા પોઈન્ટ સાથે કનેક્ટ કર્યું છે. અને ત્યારબાદ હવે અહીંથી આપણે ઉપરનો પોઈન્ટ છે એને લેમ્પ નંબર 2 માં કનેક્ટ કર્યો છે, અને નીચેના પોઈન્ટને લેમ્પ નંબર 3 માં કનેક્ટ કર્યો છે. હવે જો આગળ આપણે તમારે બલ્બની સંખ્યા વધે અને તો તમારે એક અહીંયા બીજી ટુ વે સ્વિચ લગાડવી પડે, અને એમાં જે આ નીચેનો પોઈન્ટ છે એને વચલે નીચેનો આ પોઈન્ટ છે એને વચ્ચેના પોઈન્ટ સાથે કનેક્ટ કરવો પડે, અને એમ તમે આગળ કનેક્શન કરી શકો છો. તો આ રીતે ગોડાઉન વાયરિંગનું કનેક્શન કરવામાં આવે છે. તો આપણે વાયરિંગની અંદર આ એક ટોપિક અહીંયા પૂરો થાય છે. આ જ રીતે આપણે બીજા પણ વાયરિંગના જે ટોપિક છે એ તમને આ રીતે લાઈવ સર્કિટ ડાયાગ્રામમાં વર્કિંગ કરી અને તમને સમજાવશે, બરાબર. તો અત્યારે આપણે વિદાય લઈ છે વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો.